હે એવરીવન, મારું નામ છે પાર્થ ગુરુદેવ અને આજે આપણે વાત કરવાના છીએ સ્ટેલર સિસ્ટમ ઇન ટેરિડોફાઇટ્સ એટલે કે ત્રિઅંગીની અંદર મધ્યરમના પ્રકારો. સો લેટ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલાં આપણને વિચાર આવે કે આ સ્ટીલી એ શું છે અને સ્ટીલીની અંદર શું આવેલું હોય છે. સ્ટીલી એટલે કે મધ્યરમ અને એની અંદર શું આવેલું છે, લેટ્સ ચેક આઉટ. Stele is the central cylinder or a core of a vascular tissue in higher plants. આ એવું કેન્દ્રીય નળાકાર છે અથવા તો વાહકપેશીનો ભાગ છે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આવેલો હોય છે. જોઈએ કે એની અંદર શું આવેલું હોય છે. આપણે એક લઈ લઈએ છેદ, જે સૌથી બહારની બાજુ હોય છે એપિડર્મિસ એટલે કે અધિસ્તર. અધિસ્તર ઉપર રૂટ હેર એટલે કે મૂળ રોમ આવેલા હોય છે. અધિસ્તર બાદ કોર્ટેક્સ આવેલું હોય છે એટલે કે બાહ્યક, જે 3 થી 4 લેયરનું બનેલું હોય છે. ત્યારબાદ એન્ડોડર્મિસ એટલે કે અંતસ્તર, જે એક સ્તરીય આવરણ છે. ત્યારબાદ પેરીસાયકલ એટલે કે પરિચક્ર આવેલું હોય છે, જે પણ એક સ્તરીય આવરણ છે. જે અંદરની બાજુએ ફ્લોયમ એટલે કે અન્નવાહક પેશી અને ઝાયલમ એટલે કે જલવાહક પેશી આવેલા હોય છે. હવે જોઈએ સ્ટીલી એ શું છે. કે અંતસ્તર અને અંતસ્તર પછીના બધા જ ભાગને આપણે શું કહીશું, તો સ્ટીલી કહીશું. તો અહીંયા શું છે, અંતસ્તર, પરિચક્ર, અન્નવાહક અને જલવાહક પેશીને બધાને શું કહીશું, સ્ટીલી કહીશું. હવે જોઈએ સ્ટેલર થિયરી પ્રપોઝડ બાય વાન ટીગમ એન્ડ ડુલિયટ ઇન 1886. મધ્યરમ થિયરી એ વાન ટીગમ અને ડુલિયટ નામના વૈજ્ઞાનિક દ્વારા 1886માં આપવામાં આવી હતી. જેના મુખ્ય મુદ્દાઓ છે: The stele is a real entity and present universally in all axes of higher plants. મધ્યરમ ખરેખર છે અને ઉચ્ચ કક્ષાની બધી જ વનસ્પતિઓમાં જોવા મળે છે. Steller theory also says that the cortex and the stele are the two fundamental parts of shoot system. આ થિયરીનું કહેવું છે કે બાહ્યક અને મધ્યરમ એ પ્રરોહતંત્રના મૂળભૂત ભાગો છે. સ્ટીલી અને કોર્ટેક્સ આર સેપરેટેડ બાય એન્ડોડર્મિસ. મધ્યરમ અને બાહ્યક એ અંતસ્તરથી જુદા પડતા હોય છે. મેઇન કમ્પોનન્ટ્સ ઓફ સ્ટીલી ઇઝ ઝાયલમ એન્ડ ફ્લોયમ. મધ્યરમના મુખ્ય ભાગ છે અન્નવાહક પેશી અને જલવાહક પેશી. પેરીસાયકલ, મેડ્યુલરી રેઝ એન્ડ પીથ આર અલ્સો ધ કમ્પોનન્ટ ઓફ સ્ટીલી. તેમજ પરિચક્ર, મજ્જાકિરણ અને મજ્જા તેમના ગૌણ ભાગ છે. હવે જોઈએ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટીલી ઇન પ્લાન્ટ્સ, કયા કયા પ્રકાર પડતા હોય છે મધ્યરમના. ઓન ધ બેઝડ ઓફ ઓન્ટોજેની અને ફાયલોજેની, મતલબ કે ઉદ્વિકાસ અને ઉદ્ભવના આધારે 3 પ્રકાર પડતા હોય છે. સૌથી પહેલો પ્રકાર છે પ્રોસ્ટીલી, સિફનો સ્ટીલી અને ત્રીજું છે સોલેનો સ્ટીલી. હવે જોઈએ ટાઈપ ઓફ સ્ટીલી. પ્રોસ્ટીલી, બીજું છે સિફનો સ્ટીલી અને સોલેનો સ્ટીલી. એમના પેટા પ્રકાર કઈ રીતે પડતા હોય છે એ પણ જોઈ રહીએ. પ્રોસ્ટીલીના 5 છે, જ્યારે સિફનો સ્ટીલીના 2 પ્રકાર અને સોલેનો સ્ટીલીના 4 પ્રકાર છે, જેનું આપણે વિગતમાં આગળ અભ્યાસ કરીશું. સૌથી પહેલા જોઈએ પ્રોસ્ટીલી. A stele in which the vascular core consists of a solid core or a xylem at the center and is surrounded by phloem, pericycle and endodermis is called protostele. પ્રોટોસ્ટેલીમાં વચ્ચેલી બાજુએ વાહક પેશીમાં અન્નવાહક પેશી એ જલવાહક પેશીની ચારે બાજુ ગોઠવેલી હોય છે અને જલવાહક પેશીની ઉપર પરિચક્ર અને અંતસ્તર આવેલા હોય છે. પીથ ઇઝ એબ્સન્ટ. અહીં મજ્જા ગેરહાજર જોવા મળે છે. ધ સિમ્પલેસ્ટ સ્ટેલર ઓર્ગેનાઇઝેશન, સૌથી સરળ ગોઠવણી આની અંદર જોવા મળતી હોય છે. કન્સિડર એઝ ધ મોસ્ટ પ્રિમિટિવ સ્ટેલર ઓર્ગેનાઇઝેશન ઇન પ્લાન્ટ. વનસ્પતિની અંદર સૌથી પ્રાથમિક અને સરળ પ્રકારનું ગોઠવણી આની અંદર થયેલી હોય છે. મેજોરિટી ઓફ ટેરિડોફાઇટ્સ શોઝ પ્રોટોસ્ટેલિક કન્ડિશન ઇન રાઇઝોમ, સ્ટેમ એન્ડ રૂટ્સ.
બધા જ ત્રિઅંગીની અંદર મૂળાંગો અને મૂળ અને પ્રકારની અંદર આ પ્રકારની ગોઠવણી થયેલી હોય છે. 5 ટાઈપ ઓફ પ્રોટોસ્ટેલી ઇન ટેરિડોફાઇટ્સ. ત્રિઅંગીની અંદર 5 પ્રકાર પડતા હોય છે પ્રોસ્ટેલીના. પહેલું છે હેપ્લોસ્ટેલી, બીજું છે એક્ટિનોસ્ટેલી, ત્રીજું છે પ્લેક્ટોસ્ટેલી, ચોથું છે મિક્સ્ડ પ્રોટોસ્ટેલી, પાંચમું છે મિક્સ્ડ પ્રોટોસ્ટેલી વિથ પિથ. હવે જોઈએ હેપ્લોસ્ટેલી કઈ રીતે આવેલું હોય છે. A protostele with a smooth core of a xylem surrounded by uniform layers of phloem. આ પ્રોસ્ટેલીમાં જલવાક પેશીની આજુબાજુએ અન્નવાક પેશી ગોઠવાયેલી હોય છે. Named by Brebner in 1902, most primitive type of protostele. સૌથી પ્રાથમિક પ્રકારનું પ્રોટોસ્ટેલી છે હેપ્લોસ્ટેલી. Usually present in fossil genera Rahani અને Hornophython. એક્ઝામ્પલ છે એના કે સેલાજિનિલા એ જીવંત ઉદાહરણ છે એનું. જોઈએ કઈ રીતે હોય છે. સૌથી બહારની બાજુએ અધિસ્તર બાદ કોર્ટેક્સ એટલે કે બાહ્યક આવેલું હોય છે. બાહ્યક બાદ એન્ડોડર્મિસ એટલે કે અંતસ્તર, અંતસ્તર બાદ પેરીસાયકલ મતલબ કે પરિચક્ર, પરિચક્ર બાદ ફ્લોયમ એટલે કે અન્નવાહક પેશી, વચ્ચેની બાજુએ જલવાહક પેશી આવેલી હોય છે અને બહાર જે આ રાઉન્ડ દેખાય છે એ છે લીફ ટ્રેસ મતલબ કે પર્ણપ્રદાય. હવે જોઈએ આની અંદર આપણને સૌથી વચ્ચે શું જોવા મળે છે, જલવાહક પેશી જોવા મળે છે, માટે આ સાદા પ્રકારનું કહેવાય છે. Actinostele. Protostele with xylem core having radial ribs or arms. અહીં જલવાક પેશીએ ત્રિજ્યાવર્તી ભુજાઓ ધરાવે છે. Xylem is star shaped or stellate, hence named actinostele. અહીં જલવાક પેશીએ તારાકાર ગોઠવાયેલી હોય છે માટે આનું નામ actinostele પડેલું હોય છે. Phloem is not present in a continuous manner. અહીં અન્નવાહક પેશીની વચ્ચે કન્ટિન્યુઅસ મેનર હોતા નથી. Phloem occurs as a separated patches between the arms of xylem. અન્નવાહક પેશી એ જલવાહક પેશીના ભુજાઓની વચ્ચે ગોઠવાયેલું હોય છે. Named by Brebner in 1902. આના એક્ઝામ્પલ છે એસ્ડ્રોઝાયલોમ, સાયલોડમ અને લાઇકોપોડિયમ. જોઈએ બહારની બાજુ કોર્ટેક્સ, વચ્ચેની બાજુ જોઈએ તો જલવાહક પેશી એ સ્ટાર શેપની અંદર ગોઠવાયેલી છે, જ્યાં અન્નવાહક પેશી એ ભાગલા રૂપે ગોઠવાયેલી જોવા મળે છે. હવે છે પ્લેક્ટોસ્ટેલી. Xylem occurs as several plants which are more or less parallel to each other. જલવાહક પેશી એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે. Xylem plates are alternated by the phloem patches. જ્યારે જલવાહક પેશી વચ્ચે અન્નવાહક પેશીઓ ગોઠવાયેલી હોય છે. Named by Zimmerman in 1930. જેનું ઉદાહરણ છે લાઇકોપોડિયમ. જોઈએ કઈ રીતે. અહીંયા જોઈએ તો સૌથી વચ્ચેલી બાજુએ ઊભી જલવાહક પેશીઓ પ્લેટ રૂપે ગોઠવાયેલી જોવા મળતી હોય છે અને અન્નવાહક પેશીએ એમની વચ્ચેની બાજુએ બધી જગ્યાએ જોવા મળતી હોય છે. હવે જોઈએ મિક્સ્ડ પ્રોટોસ્ટેલી. Xylem is divided into several units or groups. જલવાહક પેશીએ જુદા જુદા ભાગમાં વહેંચાય છે. Each xylem unit are scatteredly arranged inside the ground mass of phloem.
દરેક જલવાક પેશીનો ભાગ એ અન્નવાક પેશીના આધારક ભાગમાં વિખરાયેલો જોવા મળે છે. જેના ઉદાહરણ છે લાઇકોપોડિયમ અને સેરેનમ. જોઈએ આ રીતે કે વચ્ચેની બાજુએ અન્નવાક પેશીની વચ્ચે જલવાક પેશી ગોઠવાયેલી જોવા મળતી હોય છે. અન્નવાકની આધારકની અંદર જલવાક પેશી એ ગોઠવાયેલી છે. નેક્સ્ટ જોઈએ મિક્સ્ડ પ્રોટોસ્ટીલી વિથ પિથ. એડવાન્સ ટાઈપ ઓફ સ્ટીલી એમોંગ પ્રોટોસ્ટીલીસ. આ એક આગવો પ્રકાર છે પ્રોટોસ્ટીલીની અંદર. ફોર્મેશન ઓફ પિથ ઇન ધ સ્ટીલી સ્ટાર્ટેડ હિયર ઇન ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇવોલ્યુશન. અહીં ઉદવિકાસમાં સૌથી પહેલી વાર મધ્યરમમાં મજ્જા જોવા મળતી હોય છે. સ્ટીલી ઇઝ સિમિલર ટુ મિક્સ્ડ પ્રોટોસ્ટીલી. આ એ મિક્સ્ડ પ્રોટોસ્ટીલી જેવું જ દેખાતું હોય છે. સ્મોલ પેચીસ ઓફ પેરેન્કાઇમસ region occur in association xylem strands. અહીં મૃદુતક પેશીના કોષો જલવાક પેશીની વચ્ચે ગોઠવાયેલા હોય છે. કન્સિડર્ડ એઝ ધ કનેક્ટિંગ લિંક બિટવીન પ્રોટોસ્ટીલી એન્ડ સિફ્નોસ્ટીલી. આ પ્રકારને પ્રોટોસ્ટીલી અને સિફ્નોસ્ટીલીને જોડતી કડી કહે છે. જેના ઉદાહરણ છે હેમ્બલોફાઇલોન, ડેમિઝમ, લેપિડોડેન્ડ્રોન અને સેનાજિલડિયન્સ. જોઈએ એના ઉદાહરણ કે અહીં વચ્ચેલી બાજુએ મૃદુતક પેશીનું નિર્માણ થયું છે જે થોડું વધારે ઉદવિકાસ ધરાવતું જોવા મળે છે. હવે જોઈએ સિફોનોસ્ટીલી. A stele with a pith medulla at the center is called a સિફ્નોસ્ટીલી. જે મધ્યરમમાં વચ્ચેલી બાજુએ મજ્જા જોવા મળે છે તેને સિફ્નોસ્ટીલી કહે છે. સેન્ટ્રલ કોર ઓફ પીથ ઇઝ સરાઉન્ડેડ બાય ઝાયલમ. જ્યારે વચ્ચે આવેલ મજ્જા એ જલવાક પેશીથી ઘેરાયેલું હોય છે. એડવાન્સ ટાઈપ ધેન પ્રોટોસ્ટીલી. આ પ્રોટોસ્ટીલી કરતા એક આગવું પ્રકાર છે. હવે સિફ્નોસ્ટીલીના બે પ્રકાર પડે છે જે અન્નવાક પેશીની સ્થિતિ અને વિતરણ પર આધારિત રાખેલા હોય છે. જોઈએ કઈ રીતે આવેલા હોય છે. પહેલું છે એક્ટોફ્લોઇક સિફ્નોસ્ટીલી. બીજું છે એમ્ફીફ્લોઇક સિફ્નોસ્ટીલી. હવે વાત કરીએ પહેલા એક્ટીફ્લોઇક સિફ્નોસ્ટીલી વિશે. ફ્લોએમ પ્રેઝન્ટ ઓનલી ઇન ધ એક્સટર્નલ સાઇડ ઓફ ઝાયલમ. અન્નવાક પેશી એ જલવાક પેશીની ફક્ત બહારની બાજુએ જ જોવા મળે છે. પીથ ઇઝ એટ ધ સેન્ટ્રલ પોઝિશન. મજ્જા ખાલી માત્ર વચ્ચેલી બાજુએ આવેલું હોય છે. ફ્લોએમ ઇઝ એક્સટર્નલી સરાઉન્ડેડ બાય પેરીસાયકલ એન્ડ એન્ડોડર્મિસ. ત્યારબાદ અન્નવાક એ પરિચક્ર અને અંતઃસ્તર વડે ઘેરાયેલું જોવા મળે છે. લીફ ટ્રેસીસ પ્રેઝન્ટ બટ લીફ ગેપ એબસન્ટ. પર્ણપ્રદાય હાજર પરંતુ પર્ણ અવકાશ ગેરહાજર જોવા મળે છે. એક્ઝામ્પલ છે એનું ઓસ્મુન્ડા. જોઈએ વચ્ચેલી બાજુ અહીંયા એક નવું જોવા મળે છે જે છે પીથ મતલબ કે મજ્જાનો ભાગ. એની આજુબાજુ જલવાક પેશી, અન્નવાક પેશી જોવા મળે છે. હવે જોઈએ એમ્ફીફ્લોઇક સિફ્નોસ્ટીલી. ફ્લોએમ ઇઝ પ્રેઝન્ટ ઓન બોથ સાઇડ ઓફ ઝાયલમ. અહીં અન્નવાક પેશી એ જલવાક પેશીની બંને બાજુ ગોઠવાયેલી હોય છે. સેન્ટ્રલ પોઝિશન ઓફ ધ સ્ટીલી ઇઝ ઓક્યુપાઈડ બાય પીથ. જ્યારે વચ્ચેલી બાજુએ તો પીથ એટલે કે મજ્જા જ આવેલું હોય છે. ઝાયલમ ઓન ઇનર સાઇડ સરાઉન્ડેડ બાય ઇનર ફ્લોએમ, પેરીસાયકલ એન્ડ એન્ડોડર્મિસ. જ્યારે જલવાકની અંદરની બાજુએ અંત અન્નવાક, પરિચક્ર અને અંતઃસ્તર આવેલા હોય છે. ઝાયલમ ઓન આઉટર સાઇડ સરાઉન્ડેડ બાય ફ્લોએમ, પેરીસાયકલ એન્ડ એન્ડોડર્મિસ. જ્યારે જલવાકની બહારની બાજુએ બાહ્ય અન્નવાક, પરિચક્ર અને અંતઃસ્તર આવેલા હોય છે. એનું એક્ઝામ્પલ છે માર્સેલિયા. જોઈ લઈએ સૌથી વચ્ચેલી બાજુએ પીથ મજ્જા જોવા મળે છે
અને જે બ્લુ કલરનું દેખાય છે એની આજુબાજુ બંને બાજુએ શું જોવા મળે છે તો અન્નવાહક પેશી ગોઠવાયેલી જોવા મળતી હોય છે. બાજુની આકૃતિમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે જોવા મળતું હોય છે આપણને. નેક્સ્ટ વાત કરીએ, એનો છેલ્લો પ્રકાર છે સોલેનોસ્ટેલી. સોલેનોસ્ટેલી ઇઝ એકચ્યુઅલી સબ કેટેગરી ઓફ સિફ્નોસ્ટેલી. આ સિફ્નોસ્ટેલીનો જ એક પેટા પ્રકાર છે. સિફ્નોસ્ટેલી વિચ ઇઝ પરફોર્મડ એટ ધ પ્લેસ ઓફ ઓરિજિન લીફ ટ્રેસ ઇઝ કોલ્ડ સોલેનોસ્ટેલી. જેમાં સિફ્નોસ્ટેલીની પર્ણપ્રદાયની ઉદ્ભવમાંથી છેદ લેવામાં આવે તો તેને સોલેનોસ્ટેલી કહેવાય છે. ઇન સિમ્પલ એ સિફ્નોસ્ટેલી વિથ લીફ ગેપ ઇઝ કોલ્ડ સોલેનોસ્ટેલી. સરળ ભાષામાં કહીએ તો સોલેનોસ્ટેલીની અંદર એક પર્ણ અવકાશ જોવા મળતી હોય છે અને 4 ડિફરન્ટ પ્રકાર જોવા મળે છે. પહેલું છે એક્ટોફ્લોઇક સોલેનોસ્ટેલી, બીજું છે એમ્ફીફ્લોઇક સોલેનોસ્ટેલી, ત્રીજું છે ડિક્ટિયોસ્ટેલી અને ચોથું છે પોલીસાયક્લિક સ્ટેલી. જોઈએ આગળ આપણે. સૌથી પહેલા જોઈએ એક્ટોફ્લોઇક સોલેનોસ્ટેલી. ડિરાઇવ્ડ ફ્રોમ એક્ટિફ્લોઇક સિફ્નોસ્ટેલી. આ પ્રકારે એક્ટિફ્લોઇક સિફ્નોસ્ટેલીમાંથી જ આવે છે. થસ ધ ફ્લોએમ ઇઝ પ્રેઝન્ટ ઓનલી ઓન ધ આઉટર સાઇડ ઓફ ઝાયલમ. માટે તેમાં માત્ર અન્નવાહક એ બહારની બાજુએ જ જોવા મળતું હોય છે. જોઈએ અહીંયા કે વચ્ચેની બાજુ શું જોવા મળે છે આપણને પર્ણ અવકાશ પણ જોવા મળતી હોય છે અને જલવાહકની બહારની બાજુએ અન્નવાહક જોવા મળતું હોય છે. હવે જોઈએ એમ્ફીફ્લોઇક સોલેનોસ્ટેલી. ડિરાઇવ્ડ ફ્રોમ એમ્ફીફ્લોઇક સિફ્નોસ્ટેલી. હા, આ પણ સિફ્નોસ્ટેલીની અંદરથી જ મળે છે. એમ્ફીફ્લોઇક સિફ્નોસ્ટેલીમાંથી. ફ્લોએમ ઇઝ પ્રેઝન્ટ ઓન બોથ સાઇડ ઓફ ઝાયલમ. અહીં એ રીતે જ અન્નવાહક પેશીની આજુબાજુ જોવા મળતું હોય છે. ફ્લોએમ ઇઝ બોથ સાઇડ ઇન ઇનર સરાઉન્ડેડ બાય પેરીસાયકલ એન્ડ એન્ડોડર્મિસ. જલવાહકની બંને બાજુએ અન્નવાહક જોવા મળે છે તેમજ પરિચક્ર અને અંતઃસ્તર પણ જોવા મળતા હોય છે. એક્ઝામ્પલ છે એડિયન્ટમ. જોઈએ આની અંદર કે વચ્ચેની બાજુ શું દેખાય છે આપણને જલવાહક પેશી જે બ્લુ કલરની છે, આજુબાજુ અન્નવાહક પેશી છે. અન્નવાહક પેશી સળંગ છે જ્યારે પરિચક્ર અને અંતઃસ્તર પણ સળંગ છે. અહીંયા પણ અવકાશ જોવા મળતી હોય છે. હવે જોઈએ ડિક્ટિયોસ્ટેલી. સોલેનોસ્ટેલી that is broken into a network of separate vascular strands. આ પ્રકાર એ તૂટીને અલગ પડેલી વાહક પેશીઓનું જોડાણ છે. This is due to the presence of large number of lip gaps. જે તેમાં આવેલ ઘણી બધી પણ અવકાશના લીધે જોવા મળે છે. Each surround separate vascular strands called મેરિસ્ટેલી. આમ આવી તૂટીને છૂટી પડેલી વાહક પેશીને મેરિસ્ટેલી કહેવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ છે ટેરિસ, એડિયન્ટમ, કેપિલસ અને વેનેરિસ. જોઈએ અહીંયા ઘણા બધા વાહક પેશીઓ છૂટા પડેલા જોવા મળે છે ઘણી બધી પણ અવકાશના લીધે, માટે એને મેરિસ્ટેલી કહેવામાં આવે છે. હવે જોઈએ પોલીસાયક્લિક સ્ટેલી. Stele is present as a 2 or a more concentric cylinders. મધ્યમાં 2 અથવા 2 થી વધારે વાહક પેશીના નળાકારો આવેલા હોય છે. પોલીસાયક્લિક સ્ટેલી will be always solenostelic in nature. આ પોલીસાયક્લિક પ્રકારે હંમેશા સોલેનોસ્ટેલી જેવા ગુણધર્મ ધરાવે છે. જેની અંદર પહેલું છે પોલીસાયક્લિક સોલેનોસ્ટેલી, બીજું છે પોલીસાયક્લિક ડિક્ટિયોસ્ટેલી અને ત્રીજું છે પોલીસ્ટેલી. જોઈએ કઈ રીતે હોય છે એની અંદર કે સૌથી પહેલા જોઈએ કે પોલીસાયક્લિક સોલેનોસ્ટેલીની અંદર 2 નળાકારો આવેલા હોય છે માટે એને પોલીસાયક્લિક કહેવાય છે. પોલીસાયક્લિક ડિક્ટિયોસ્ટેલીની અંદર જોઈએ તો એની અંદર ઘણા બધા શું આવેલા હોય છે તો અવકાશ આવેલા હોય છે, પણ અવકાશ. અને છેલ્લે જોઈએ પોલીસ્ટેલી મતલબ ઘણા બધા વર્તુળ નળાકારના એની અંદર આવેલા હોય છે માટે એને પોલીસ્ટેલી કહેવામાં આવતું હોય છે.
થેન્ક્સ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ. અને આખા જ વિડીયો દરમિયાન જો કોઈ પ્રશ્ન હોય અને મૂંઝવતો હોય તો કોમેન્ટની અંદર પ્રશ્ન કરી શકો છો, જેનું આપણે નિવારણ લાવીશું. થેન્ક યુ.